શ્રી વલ્લભાતી આપણી સમક્ષ જે મોટા બેટીજી અહીંયા બિરાજે છે એમનો જન્મ દિવસ છે. તમને ખુદ બધાયો મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. જેની જો આપની રિક્વેસ્ટ છે કે બેટીજી પણ બહુ સારું વક્તા છે એકદમ, તો થોડો ઘણો લાભો અમને મળી શકે આ બધા વૈષ્ણવજનોને. નથિંગ બટ બી ડર જય શ્રી વલ્લભભાઈ. પછી 5 મિનિટ પછી આપણે એમની કેક પણ અહીંયા આગળ સેલિબ્રેટ કરશું. કેકથી સેલિબ્રેટ કરશું, કેક પણ કટ કરશું ત્યાંથી. અચ્છા, વૈષ્ણવ આપને ખબર છે કે આ બધું કાર્ય કરવા માટે આપણે ત્યાં 4 પ્રસંગ આવી રહ્યા છે, તેના માટે ફંડની જરૂર છે. તમને ખાસ જણાવી દઉં કે વલ્લભ હોલ માટે જે નક્કી કર્યું છે એની નોચર અબાઉટ $25,000 છે. તેના સ્પોન્સરશિપ is taken proudly by Arvind Daria and Arvind Daria ને કલ્પનાબેન દારિયા. અરવિંદ દારિયા અને કલ્પનાબેન દારિયા અહીંયા આવ્યા છે. અરવિંદભાઈ દારિયા, કલ્પનાબેન દારિયા આવે તો બોલો ત્યાં. अच्छा, એના સિવાય આપણે જે ફ્લોરિયર રૂમ છે, ફ્લોરિયર રૂમ which is going to cost between the kitchen and the આપણો પેસેજ છે ત્યાં આગળ, it's going to cost almost about $10,000 to $15,000. જે કોઈ વૈષ્ણવની ઈચ્છા હોય તે પ્લીઝ આગળ આવીને નામ નોંધાવી શકે છે. ફૂલ નહીં તો ફૂલની પાકડી પણ ચાલશે. યુ ડોન્ટ હેવ ટુ બી ફૂલ્લી ડોનેટેડ $15,000. અને આપણે કિચનનું પણ રેનોવેશન કરી રહ્યા છે. કિચન બહુ સારી રીતે બનાવી રહ્યા છે. તે પણ આપણે પ્રોજેક્ટ હાથમાં લીધો છે, which will cost another about $25,000 કિચન માટે. આ સૌરાષ્ટ્રના વૈષ્ણવના હૃદયમાં ઠાકોરજી બિરાજે છે. એ બધાને પ્રેરિત કરું કે આપની જે પ્રમાણે ઈચ્છા હોય, અતિશક્તિ પ્રમાણે બેઝિકલી પ્લીઝ વોટ એવર યુ ફીલ લાઈક યુ ડુ ઇટ, યુ નો. એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, આપણી બધાની ગાડી માટે પણ પાર્કિંગ લોટનું પણ સારું વ્યવસ્થિત કરી રાખી શકાય એ પ્રમાણે મોટું પાર્કિંગ લોટ પણ સારી રીતે બનાવી શકાય છે. એ પણ મોટો પ્રોજેક્ટ હાથ ધરેલ છે, which is going to cost almost about $50,000 સારી રીતે પાર્કિંગ લોટ કરવા માટે. તો એ પણ તમે નોંધ લેશો છે. વધારે સમય એક મિનિટ, સેતુભાઈને કંઈ કેવું છે? જૂન 10, 11 ને 12 ફ્રાઈડે, સેટરડે, સન્ડે પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રી કાંકરોલી વડોદરા. એક કરેક્શન આવી છે, 11 ને 12 સેટરડે ને સન્ડે. ફ્રાઈડે હજુ કન્વર્સેશન ચાલુ છે, થોડું કન્ફ્યુઝન છે, એટલીસ્ટ ધેટ્સ હાઉ સ્ટોર. એમનું વચનામૃત ગીતા પર છે, તો દરેક વૈષ્ણવને આવીને લાભ લેવા વિનંતી છે. સમય હજુ આવશે ઈમેલમાં, નાગિયર ડિસાઇડ, ડેટ નક્કી છે. બીજો કોઈ ક્વેશ્ચન? શ્રી ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાજ કી જય. પરમ શ્રદ્ધેય પૂજ્ય શ્રી પિતૃચરણ જય દેવલાલજી. પૂજ્ય પિતૃચરણના સાનિધ્યમાં ત્રિદિવસીય સત્સંગ મધુરાષ્ટક
અને એમાં દર્શન કરતા આપણે વિષય નીકળ્યો, કારણ કે હવે શીઘ્રતાથી આગળ વધીશું. ત્યારબાદ આપ લોકોના વચનામૃત, આચાર્યોના વચનામૃતમાં પણ પાન કરવાનું છે. સખ્યમ મધુર, પ્રભુનું સાખ્ય મધુર છે. તો પ્રભુનું સાખ્યમાં શું મધુરતા છે? કોણ કોણ પ્રભુના સખા છે? ગોકુલથી શરૂ કરો તો ગોપ બાળકો, બ્રજવાસીના બાળકો સખ્યમ મધુરમ. અને અમુક લીલાઓ એવી છે કે જેમાં ગોપીઓની પ્રધાનતા છે, અને અમુક લીલા એવી છે કે જેમાં સખાઓની પ્રધાનતા છે. સખા વગર આ લીલા ન થાય. પહેલી લીલા માખણ ચોરી. અને માખણ ચોરીમાં ભગવાને ઘણીવાર માખણે ખવડાવ્યું, ઘણીવાર મારે ખવડાય છે. સખ્યમ મધુરમ. અને સખાઓનો બરાબર સાથ છે ઠાકોરજીને. અત્યારે બધી લીલાઓના પ્રસંગ કાઢવાની એવો કોઈ સમય નથી, પણ અનેક 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 પ્રસંગો તમે માખણ ચોરી લીલાના જુઓ તો સખાઓનો સાથ જોઈએ. બીજી ગૌચારણ લીલામાં સખાઓ સખ્યમ મધુરમ. ઠાકોર જયારે ગૌચારણ કરવા પધારે ત્યારે ગોપીજનો સાથે નથી હોતા, સખાઓ સાથે હોય છે. સગો ગોપાલ લકોચ્યુત, ગાયો અને ગોપો ભેગા હોય છે. અને આ ગોપો પણ બે પ્રકારના છે, બહિરંગ અને અંતરંગ ગોપ. મંત્રરૂપ ઋચારૂપ ગોપ, પુંભાવ અને સ્ત્રી ભાવ વાળા ગોપ, બંને પ્રકારના ગોપો છે. સખ્યમ મધુરમ. ત્રીજું દાન લીલામાં સખાઓની મહત્તા છે. જ્યારે દાન હોય તો ગોવર્ધન કી શિખરતે મોહન દીની ટેર, અંતરંગ સો કહત હૈ ગ્વાલિન રાખો ગેર, નાગરી દાન લીલા. તો એમાં મહત્તા છે. છાક લીલા. છાક લીલામાં જો તો આપુન ખાત ખવાવત ગ્વાલિન. હોરી ખેલ લીલા. સંગ સખા હે બરાબર કે ડબ બાજે, નંદવહ કે ડંગ બાજે. એમાં અનેક અનેક આપણે લીલાઓ જો જોઈએ. સખ્યમ મધુર. ગોપીઓના નામ ભાગવતજીમાં નથી, પણ એક એક ગોપોના નામ આપવામાં આવે છે. ગોપીઓની ગાથા તો ઘણી ગાઈએ છીએ આપણે, ક્યારેક ગોપોના ભાવની પણ ગાથા ગાવી જોઈએ. કારણ કે ગોપીઓ તો રડી છે, બોલી છે, પુકાર કર્યો છે, વળી છે. ગોપો તો બોલી પણ શક્યા નથી, કહી પણ શક્યા નથી. એના મનમાં કૃષ્ણનો જે પ્રેમ છે, કારણ કે પ્રેમને અભિવ્યક્ત ન કરી શકવો એનાથી મોટું દુઃખ બીજું કોઈ નથી. પ્રેમ જ્યારે પ્રગટ્યો હોય ને અને કોઈ અભિવ્યક્તિ પણ ન કરવા દે ત્યારે બહુ અસહ્ય બની જતું હોય છે. ગોપીઓ અભિવ્યક્ત કરી શકી છે, ગોપોને અવસર નથી મળ્યો. ગોપો રડી નથી શક્યા, ગોપો બોલી નથી શક્યા, ગોપો કંઈક કહી શક્યા નથી. એટલે ગોપોની ભક્તિનું પણ ચિંતન થવું જોઈએ. સ્વયં બ્રહ્માજી તો સ્તુતિ કરતા ગોપોને યાદ કરેલા. અહો ભાગ્યમ મહો ભાગ્યમ નંદ ગોપ વ્રજો કસામ, યન્મિત્ત પરમાનંદ પૂર્ણ બ્રહ્મ સનાતનમ. ધન્ય છે આ વ્રજવાસીઓ કે જેના ભગવાન મિત્ર થઈને આવ્યા છે, જેના સખા સ્વયં પ્રભુ થઈને આવ્યા છે. એમ વંદના ગોપોની કરી છે બ્રહ્માજી. તો આ ગોપોની ભક્તિ અદ્ભુત છે. સદાય સતર્ક રહે. ઠાકોર જ્યારે ગૌચરણ કરવા જાય, બે ગોપો ફરતા જોતા હોય, કોઈ અસુર તો નથી આવતું, કોઈ ગાયોની સેવામાં લાગ્યું હોય, કોઈ ઠાકોરજીની સાથે બેઠું હોય, ખોળો કરીને બેસી જાય અને ઠાકોરજી બપોરના સમયે પહોંચી જાય, કોઈ ચરણ દબાવતું હોય, કોઈ પંખા કરતું હોય. ગોપોની પણ સેવા અદ્ભુત છે, અલૌકિક છે. પણ એની ચર્ચા આપણે ત્યાં કથાઓમાં થતી નથી. ગોપીઓના તો ગુણગાન ખૂબ ગાઈએ છે, पर हमारा महाप्रभु जी के सख्यम मधुरम, हमारे ठाकुर जी का साख्य मधुर है। ये सखाओं की भक्ति भी विशेष है, कभी इन पर भी चर्चा होनी चाहिए कि सखाओं ने किस प्रकार से प्रभु की भक्ति की। अरे घणी लाकड़ीओ खाधी છે ઠાકોરજીના બદલે આ ગોપીઓની, ઘણા લઠ્ઠ ખાધા છે હોળી ખેલમાં। ઠાકોરજી મટકી લઈને દાનમાં ભાગી જાય ને હાથમાં આવ્યા સખાઓ। કુંભનદાસાજીની વાર્તામાં તમે જુઓ તો એ પકડાઈ જાય। એવા અનેક અનેક પ્રસંગો, અનેક ચરિત્રોમાં આપણે જોઈ શકીએ કે જ્યાં સખાઓની ભક્તિ અદ્ભુત છે, એને પ્રભુનું સાનિધ્ય મળ્યું છે। સખ્યમ તો પહેલા સાખ્ય ગોપ સખા। હવે આવો મથુરા લીલા।
મથુરા લીલામાં પ્રભુનો સખા કોણ? તો કે ઉદ્ધવ. શિષ્યો બૃહસ્પતિ સાક્ષાત. અને ભાગવતજીએ ઉદ્ધવજીને મંત્રી તો છે ભગવાનના, પણ સખા કહીને પણ બોલાવે છે ભાગવતજી. આ સખા છે. અને એ સખા પર ભગવાને કઈ રીતે સખ્ય મધુરમ, ભગવાને એના પર કઈ રીતે માધુર્ય વરસાવ્યું, કૃપા કઈ રીતે કરી કે આ ગોપીઓને પત્ર લખીને મોકલ્યા ગોપીઓ પાસે. એમાં કોના પર કૃપા થઈ? ગોપીઓ તો ત્યાં જ રહી, પ્રભુ અહીંયા જ રહ્યા, પણ કૃપા થઈ હોય તો ઉદ્ધવ પર કૃપા થઈ છે. અને જ્યારે પ્રભુ પાસે આવીને સમજાવવા લાગ્યા, પ્રભુ રડો છો, આ વ્રજવાસીઓ આપને સુખ શું આપ્યું છે? રડાવ્યા જ છે આપને. એક માખણના લોંદા માટે નચાવતી હતી ગોપીઓ. પ્રભુ યશોદાજી તો લાકડી લઈને પાછળ દોડતા હતા, નંદ બાબા તો ગાયો ચરાવવા મોકલતા હતા. આપને સુખ શું આપ્યું વ્રજવાસી? ત્યારે ભગવાન કહેવા લાગ્યા એ ગોપીઓ માટે નાચવાનો આનંદ કેવો હોય તું શું જાણે ઉદ્ધવ? એ માના હાથની લાકડી ખાવાનું સુખ શું હોય તું શું જાણે ઉદ્ધવ? પણ જયારે ઉદ્ધવજી બહુ ચર્ચા કરવા લાગ્યા એટલે થયું કે આ મારો કેસ નથી, મોટા ડોક્ટર પાસે નથી. અને જેમ નાનો ડોક્ટર ચિઠ્ઠી લખી આપે ને, સ્પેશિયલાઇઝ કોઈ ડોક્ટર પાસે જાઓ, એમ પ્રભુએ પણ ચિઠ્ઠી લખીને આપી, કહ્યું જાઓ ગોપીજનો પાસે. અને ચિઠ્ઠીમાં બીજું કઈ નતું લખ્યું, આ ઉદ્ધવનો રોગ જ લખેલો. હવે કૃપા કોના પર થઈ? ઉદ્ધવજી પર ને. અને જ્યારે ગોપીઓને મળ્યા ને જે અદ્ભુત ચર્ચા છે, ત્યારે તેનો સમય નથી, પણ જ્યારે ચર્ચાઓ થઈને ગોપીઓના રંગે રંગાયા, ભક્તિના રંગે, આશા મહો ચરણ રેણ દુષા મહા, મને ગુલ્મ લતા ઔષધિ બનાવો, ધન્ય છે આ વ્રજાંગનાઓ. અને ગોપીનું નામ જપતા જપતા પાછા આવે. સખ્યમ મધુરમ. આમાં છે તો પ્રભુનું સાખ્યની મધુરતા, કારણ કે કૃપા તો ઉદ્ધવ પર જ થઈ છે. ત્રીજા મિત્ર હસ્તિનાપુરા અર્જુન, જે પ્રસિદ્ધ સખા છે, સખ્યમ મધુરમ, જેને માટે દ્વારિકાનો નાથ સારથી બનવા તૈયાર છે. અને સારથી બન્યા એટલે કેવલ યુદ્ધ ટાઈમે રથ ચલાવે એટલું જ નહીં. મહાભારતમાં ત્યાં સુધી લખ્યું છે રાત્રિના સમયે એ ઘોડાને સાફ કરે, નવડાવે, એને સ્વચ્છ કરે, એના મલમૂત્ર સ્વચ્છ કરે, એમના ઘાવોને ભરે, એને ઘાસ ખવડાવે. સારથી બન્યા એટલે પૂરા સારથી. કોના માટે? સખેતી મત્વા. વારંવાર સખેતી મત્વા કહીને જેને સન્માન ભગવાન આપે છે એ છે અર્જુન. અને અનેક પ્રસંગોમાં તમે જુઓ, મહાભારતના જો પ્રસંગ કાઢવા જઈએ તો કેટલા પ્રસંગો નીકળે કે પ્રભુનું સાખ્ય કેટલું બધું રહ્યું આ પાંડવ સાથે. કુંતાજી સ્તુતિ કરતા કરતા બધું યાદ કરે છે. એ ચીર ખેંચાતા હતા ત્યારે પ્રભુ આપે રક્ષા કરી, એ લાક્ષાગૃહમાં બળતા હતા ત્યારે આપે રક્ષા કરી છે, એ વનવાસ સમયે આપે અમારી રક્ષા કરી છે. જીવનની કેટલીક ઘટનાઓમાં પ્રભુ આપે આપણું સાખ્ય નિભાવે છે. ત્રીજો સખા અર્જુન, સખ્યમ મધુરમ. હવે દ્વારિકામાં આવો, ચોથો અને પ્રસિદ્ધ સખા સુદામા. આટલો કુબેરનો વૈભવ એને આપ્યો, પણ પ્રભુએ કહ્યું નહીં કે મેં તને આપ્યું છે. આ તો મિત્રતા છે. કર્યા પછી કહીને યાદ અપાવી એ વ્યવહાર. અને ક્યારે કરી દીધું એ ખબર ન પડે એ પ્રેમ. વ્યવહારની ઉપર પ્રેમ હોય છે. અને આટલું સુદામાને આપીને જ્યારે સુદામા નીકળે છે ત્યારે કે તારી પાદુકા મને આપતો જા. સુદામા કે મારી પાદુકા? હા. અને મૂકીને સુદામા ખુલ્લા પગે નીકળ્યા ત્યારે પટરાણીએ પૂછ્યું કે પ્રભુ પાદુકા લઈ લીધી? ગરીબ બ્રાહ્મણ ખુલ્લા પગે જાય છે. પ્રભુ કહે કે આ વ્રજને તો મેં ખુલ્લા પગે પાવન કર્યું, પણ દ્વારકાને પાવન કરવાનું સામર્થ્ય મારામાં નથી. એ તો સુદામા જેવા ભક્તો જ્યારે ખુલ્લા પગે જશે તો મારી દ્વારિકા ચોથું ધામ બની જશે. સખ્યમ બની. અને જ્યારે સુદામા આવે છે અને ઝૂંપડીની સામે સોનાના મહેલ ઉભેલા, મંદિર દેહ સુદામા, મંદિર દેહ સુદામા, મંદિર દેહ યહાં તો થી મેરી રામ મઢૈયા, યહાં તો થી મેરી રામ મઢૈયા, કંચન મહાલ કરે
આવતીકાલે યુગલ ગીત સમયે ઠાકોરજી વેણુનાદ કરતા કરતા વનમાં જ્યારે વિહાર કરતા હતા અને ઉપર ધમધમ તો તાપ તપાઈ રહ્યો અને ત્યારે આ મેઘોને એમ થયું અમે તો આકાશમાં ઉપર છીએ, પ્રભુ નીચે, અમે કઈ સેવા કરીએ? જો અંતર ગમે તેટલું દૂર હોય પણ સેવા કરવાની વૃત્તિ જો મનમાં હોય ને તો સેવા મળી જ જાય છે. અને વિચાર થયો કે આ તાપમાં પ્રભુ પધારી રહ્યા છે, અમે છીએ આકાશમાં, લાવ પ્રભુનું છત્ર બની જઈએ, પ્રભુને છાંયડો કરીએ. અને જેમ જેમ પ્રભુ ચાલતા હોય અને ઉપર 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 મેઘો એ સમાંતરે ચાલ્યા કરે અને પ્રભુને તાપમાં પણ શીતળતાનો અનુભવ કરાવે. અને થયું કે આટલી દૂર આકાશમાં અમે છીએ છતાં અમારા ઠાકોરજી અમારી સેવા રંચક અમારો સ્વીકાર કરે છે. એટલો રોમાંચ એમને થઈ ગયો કે એમના નેત્રોમાંથી અશ્રુપાત થવા લાગ્યા અને ટપ 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 વર્ષાની બૂંદો ઠાકોરજીની ઉપર પડવા લાગી. અને ત્યારે ગોપીઓ કહે આ તો આનો શોખ અને સ્વભાવ બંનેના સરખા છે. અને સમાનશીલ વ્યસનેસુ સખ્યમ, જેનો શોખ અને સ્વભાવ સરખો હોય ને એનામાં સાખ્ય થાય. આ મેઘ જેવા કૃષ્ણ છે, કૃષ્ણ પણ જોતા નથી ક્યારે કોની ઉપર વરસવું, આ મેઘ પણ ક્યારે ભેદ કરતો નથી કે નાળામાં નહીં વરસવું ને સાગરમાં વરસવું. જેવો આનો સ્વભાવ એવો જ એનો સ્વભાવ, આનો જેવો વર્ણ આય શ્યામ, આય ઘનશ્યામ અને પેલો મેઘ શ્યામ. જો પ્રભુના બે રંગના શ્યામ વર્ણ છે, એક રક્ત વર્ણ રક્ત શ્યામ અને બીજું મેઘ શ્યામ. શ્રીનાથજી બાવાનું મૂળ સ્વરૂપ છે ને એ એકદમ કાળું નથી, તો મુખારવિંદ રીતે સિદ્ધ કરવામાં આવે. શ્રીનાથજી બાવાનું સ્વરૂપ રક્ત શ્યામ છે, લાલાશ જેવું કાળું. અને બીજો વર્ણ પ્રભુનો છે મેઘ શ્યામ, જે શ્યામ થોડી વાદળી જેવું કાળું. વાદળ હોય ઘનઘોર, થોડું વાદળી પણ હોય ને શ્યામ. હવે બે રંગના પ્રભુના શ્રીઅંગ છે. અને આમ ગોપીજનોએ બીજો મિત્ર શોધ્યો, આ મેઘ પણ આપનો સખા છે. તો સખ્યમ મધુરમ એમ કહેતા આગળ ગાન કરતા શ્રી મહાપ્રભુજી કહે ગીતમ મધુરમ પીતમ મધુરમ મુક્તમ મધુરમ સુખમ મધુરમ રૂપમ મધુરમ વિરતમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ. વિકારે પ્રશ્ન એક આવ્યો હતો કે આ પુસ્તકમાં તો મધુરાધિપતે રખિલમ ર લખ્યો છે, તો અખિલમ કેમ ગાવ છો? પણ સંધિ પ્રકરણ જો તમે સંસ્કૃતમાં ભણ્યા હો તો વિસર્ગ અને પછી અ આવે વર્ગ તો એ રકાર થઈ જાય, ર લખાય પણ બોલાય પતે અખિલમ. એવો આખો સંધિનો એક સૂત્ર છે. અને એટલા માટે આપણે કહી મધુરાધિપતે અખિલમ મધુરમ ગીતમ મધુરમ. પ્રભુ આપનું ગીત મધુર છે. હવે ગીત પ્રભુ અનેક પ્રકારના ગાયા છે. પ્રસિદ્ધ ગીત તો ગવ્ય ઇતિ ગીતા, પ્રભુએ જે ગાઈ, પ્રભુએ ગીતા કહી નથી, પ્રભુએ ગાઈ છે એ ગીતમ. ગીતમ પ્રભુએ વેણુ ગીત એ પણ મધુર છે. અનેક અનેક પ્રકારના ગીતોની આપણે ત્યાં ચર્ચા કરવામાં આવી. એ ભક્તોએ ગાયેલું હોય, પ્રભુએ ગાયેલું હોય કે ગોપીઓએ ગાયેલું હોય, પણ ગીતમ મધુરમ આ તો વ્રજલીલા છે. અને વ્રજમાં આ ત્રણેય પ્રકારે ગવાયેલા ગીતો છે. પ્રભુએ ગાય છે, ભક્તોએ ગાય છે અને ગોપીઓ પણ વેણુ ગીત અને યુગલ ગીત ગાય છે. અહીં પણ ગીતમ મધુરમ એમ કહ્યું. પંચાધ્યાયમાં પણ જ્યારે ઠાકોરજી વેણુનાદ કરે છે ને ત્યારે ગીતમ શબ્દનો પ્રયોગ થયો. નિશમ્ય ગીતમ તદનંગ વર્ધનમ. નિશમ્ય ગીતમ તદનંગ વર્ધનમ. પ્રભુનું એ ગીત અનંગને અલૌકિક કામને વધારનારું છે, એવું આ ગીત છે. તો આવા અનેક પ્રકારના ગીતોની ચર્ચા આપણે ત્યાં કરી શકાય. અમારા તો અષ્ટછાપ સખાઓએ જે ગીત ગાયા, જે કીર્તન ગાયા, એની એ મહત્તા છે. સુવા પડાવત સારંગ રહેની એ લીલાશુક છે જેને સ્વામીજી બનાવે, રાધાજી બનાવે છે. અને એ ગીર
જેને સુખને સંસ્કૃતમાં કીર કહેવાય. તો એ કીર જે લીલાઓના દર્શન કર્યા એને ગાવા માટે, જગતમાં એ લીલાને પ્રગટ કરવા માટે જે એમના વંશજોને પ્રગટ કર્યા એને શું કહેવાય? કીર્તનયા. તનયા એટલે એના વંશજ. તો આ એ સુખદેવજીના વંશજ છે એટલે એને કહેવાય કીર્તનયા. આષ્ટછકા અનેક ભગવદીઓ દ્વારા એ લીલાઓને ઠાકોરજીએ પ્રગટ કરી છે એટલે કહ્યું ગીતમ મધુરમ, આગળ કહ્યું પીતમ મધુરમ. પીતમના બે અર્થ કર્યા. એક પીળું જે છે મધુર છે, પીતાંબર આદિ, સુવર્ણના શૃંગાર આદિ. સ્વામીજીનો વર્ણ પણ પીત છે તો એ પણ ગણી શકાય. પીતમ મધુરમ. યા બીજો એક અર્થ કર્યો પ્રભુનું પાન કરવું મધુર છે, પ્રભુનું એ પીવું મધુર છે. હવે પાન પ્રભુએ અનેક વસ્તુ કરી છે. સૌથી પહેલા ગોપીઓની ઘરે ચોરી કરવા પધારે અને ઉપર છીકામાં છાછ યા દૂધ ધર્યું હોય, ઠાકોરજી ગિલેલથી એને તોડે અને જે